દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો હવે કમ્પ્લીટ થઈ ગયું છે ખેતર. રસ્તો એવો થઈ ગયો છે ને વરસાદ આવી આવીને તો જાય એવો ના એની બાજુ આળો જેટલો થઈ ગયો છે. હવે મારે વરિયાળી ચપવી પડશે. ગમે તે ના હોય ને તો ગમે તે કઈ કોન્ટ્રાક્ટ હવે શીખર અમાર ગામમાં પેલા એને વાયા શીખરા ભગતે એ ચોઈ રોપ લાવ્યો છે શીખર ના હોય ને તો ફોન કરીને એને બોલાય ના તો જોથી લાવ્યો નીકળે ના હોય ને તો બોલી આવું. ભગત નું ખેતર હમણાં વાંકણ તો શીખતો જ જો દેખાતો નહીં ના તો ફોન કરવો પડશે. તો ફોન કરવો પડશે. ઓહો એ રહી ચોથી લાવે છે કે કોઈ ખાડો રોપ લાવશે કોઈ છે આખા ગામમાં વાત નહીં. આમ પેલો એને ચોરી દીધો એટલે મારે લાવી દેવો પડશે. સાધને આવે છે. હા લાજો તો ખરા. હલો હલો બોલો. કેટલા છો? તમે કેટલા છો યાર? હું તમારા ખેતરના બાજુ મારું ખેતર નહીં. ઓહો એ શેરાઈ મેલી માં વરિયાળી ચોપી હતી ને હું તો સોંપી નાખી. એટલે તો હું તમે ફોન કર્યો તો. તેવું કરવાનું કે હું તો આગળ કંકોડાનું ભરું રે. અમારો રોડ જ છો આગળ દે હું કંકોડા જાણતો છું આગળ. હાલ એકાનો રોડે ભલે હું આવું છું આગળ. હા જલ્દી આવો. હાલ કેવાય ના નેટ લાવે છે બીજો ચોક પ્લેન ગોઠવી દે ને બીજાનો રોપ વેચાઈ દે ના કરતા ના તો જઈને શાંતિથી વાત કરું તે મારે જેવો હારો રોપ આ ચાંદનો કંકોડો વેણું છું. એક કંકોડ જોડી છે. આ એક મગન એમ ફોન આવ્યો હતો. આ એક કંકોડ જોડી જૈન ચકરું મગન એમ ફોન આવ્યો હતો. ઈ કહું કામ હતું અમે આ છે અમે કંઈ કીધું છે માં છે કેટલી વાળા શીખર તો દેખા છે નહીં મને તો યાદ કંકોડો હા છે આગળ આગળ માં સાચું છે કે જાય કંકોડો આવે દેખાતો નહીં એક કઈ નહીં કંકોડો બધા વેલા ચોઈ નાખ્યા હોય શું કંકોડો હોય મગલા તો જે મારતો તમે ભગત નિભાઈ જાકો પટ્ટી મારો ને એવો ધોત ને ભરો રે કે ભેગા થઈ જાત તમારે ઘર કરા ના રોત મૂકો પેલા તો હા તો મો કહો કે ના તો બીવડા દેજે કેટલા દડ્યા એક જ જડ્યું યાર હા બતાવજો લઈને તો ગયા ના લે એક અંકોણ તો હું ચેક થાય આવડું જ જાડ્યું ના એના નતા પાછા વાળા આ તો એક થી આગળ જઈશું ને હા કઈક જશે આપણ તો પણ આ કંકોડો નહીં વેણવાનો શું કરવાનું હે તોય રોપ લાતા તમે પેલો રોપ હનો રોપ વરિયાળી નો હું તો બહાર થી લાવ્યો છે યાર મારો લાંબો છે એટલે તો તમે ફોન કરો તો પેચલ તે રાજ ફોન કરીને જવું પડશે કે કેમ પાછું કેટલા હશે આમ કેટલા વીઘા વાયેલો આખો આ નંબર છે ખાસ મોટો કોટ છે મોટો તમે જ નજર નાખો ને હા. તમે નજર પોક જ નહીં અને મારા માનો છે કોક મુરફ આવે ને હા બીજે રાત ચિંતા આવી જઈને કહેતા હતા અને મો કહું છું ભગત બોલો કોક વાત સાંભળી છે અને કંકોડો હાલ જવા દે કે એટલે કામ કરો એટલે એટલે કઈ આપણે કા? તમે રોપ લાશો હા. એટલે કોક 8 ચોળણ 2 દાળ ચેર તો ઉતારવા આવી જાય હા ચીજ વાત શકતા સાચી વાત છે જવું આપણે લેવા મારો લાભો જ છે એટલે બધા ચેટલા લાયા છે અમુક ગામ આપણે તાન પોટ તો હું લાવતો ને ચોરે બીજા દાળ તો બળી જાય હિસાબ થઈ ગયો પણ મારે એવું થયું તું યાર શીખર ખાતર નાખીને તો નહીં હાલતા ને એવું જ ના હોય આ રોપ મસ્ત પાછો કમ્પ્લીટ છે ચોરી એવી નથી બીજી દેખાતી મોડ્યો સીધી કમ્પ્લીટ તમે જઈ ના ખેતરમાં હું અત્યારે જઈને આવ્યો ને ગલવા આવી છે શું વાત કરો ત્યાં હું તો પાણી ફાડીને જાય ને તમને જો જ નહીં જોવા હારું તે પણ હું કહું છું મને આવા લઈ જાઓ કીધું હા જી બરાબર તો કંકોર બંકોર જાણતા જાણતા કંકોડો ના વેણાય બતા અરે યાર તું જે ચેક થઈ જા કર હાલે અડજો મારા
રોપના ઘરાક આવતા નહીં આઠમ ને માઠે માબા થઈ છે ને હવે રક્ષાબંધન આવે છે ને આ ઘરાક આવે ને તો ડોશીને કીધા વગર ઠપકારી જ મારવો છે ઓયથી બારોબાર. આ મોટો મોટો થઈ ગયો તો ગયડાઈ ગયો છે રોપ. પેલો પાછળથી વાયો તો ને એ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે પણ ઘરાક નહીં આવતા. આમ એવું કરવાનું આ પેલા રોડ ઉપર થઈને બેવું કોઈ ઘરાક આવે ને તો બોલાવીને હોય મોય લાવું. હવે શું ભાઈ રોપ આપણો સસ્તો જ છે આલી જ દેવાનું હ. આજ વાયુ કાલ ફૂમતો ગમે તે ખેતર જોરદાર થયો ટીપા એવું થયું છે ને તો રોપ મળતા રહે ઊન તો જોય અને કોક હોભરી છે રેરી ભાવ કોક વ્યવસ્થિત કોક મનના કોક 10,000 રૂપિયા કોકી પણ તો રોપ મળતો નહીં. ના હોય ચોક જાઓ ચોક રોપ નું સેટિંગ કરવું પડશે અને મજૂર તો કરી દીધો હોય પણ રોપ વાઈ જ દે ફરિયાદ ઠોકારી જ મારી છે તો 5-6 વીઘા દબાઈ ઊન ભાવ વ્યવસ્થિત છે. ના હોય ચોક હેડવા દે સરપંચ. આ સરપંચ હોભરતા નહીં શીખર શું કરે પોણી પારા છે તમે શી ખબર બાબુ શું કરે હોભરતા નહીં. જોવા તો કે તૈયાર થયું કે નહીં થયું. આ ચોરી જ સરપંચ કામરેડ તૈયાર થઈ ગયું છે શેતા તમારું. મારે તો ચોપ્પી છે પણ 3 દાડો થી જઈને રખડીને ઘેર આવું છું. જમ ચોકણ રોપ કોઈને કર્યો છે આ જોજો આ મારા શેતરજી થયું જોરદાર નહીં થઈ ગયું. નીકળશું તોય ના ફરતા યાર તો રોપ મરદ લેતા યે એટલે કોઈ લાવ્યો છે પછી જીએ પાસે રોપ ચડો એટલે પૈસા ના આવે પછી એવું થાય છે. સરપંચ ગીજામ લઈને જ હેડવાનું હોય પછી બાર ને હેરાવે એટલે તો પછી મારી આઈએ ઓટો ના આવે તો પણ હની વાંચો હેડો કોણ જઈશું. ના પેલું રોડ નહીં પેલું જો રોડ કહેવાય. અલે એમ તો હું કાલ આખો ઓટો હા? ફરીને ના હોય ને હા નીકળી જઈશું બાર સવારે 9 વાગ્યા છે જી. હેડો તાન હા? દે જોર કોક ભાવ સર કોક ઊંટો સરપંચ બધું જોઈ દઉં ઓનલાઈન માં મને 10,000 રૂપિયા વિચાર છે 25 વીઘા નહીં જમીન હોવે. હરા 12 વીઘા ઠોચી મારું કહું. પણ હું એ સરપંચ 7 વીઘા મારે કારદન ઠોકારી જ મારી હોય વડિયારી. પણ બાબુ એક વાત કહું તને હા તારા તો વડિયાળી ના આવે ચમ તારા લે ડોછો હોદ્યાલથી નહીં જબ્બર પર વડિયાળી કોણ ઉતારશે. પણ સરપંચ વડિયારી નેદવાની પેલા ધોધો ના હોય તો જબ્બા કરવા હોતી. કોક સમાચાર મળે ઈ હા કે પેલો નવો રોડ નહીં બન્યો પેલો કલ્લાઈ ને ઉમતો નો વો બન્યો ઈ કોક સાપરું છે ને ખોભાઈ કરીને ડોહો છે ને હોવે. ઈને કોક કર્યો છે રો. પણ સરપંચ તમે ઓળખતા જ હેડો કે પેલા ઈકન જઈ અરે આવે હું તો ઓળખું છું આ તો વાયા તારા જેવા મારા જેવા કીધું છે. તો હેડો ત્યાં વાટા ની પેલા પોકી દે ત્યાં હવારમાં પોરમાં ના રોગ પટી જાય તો આવો છો હેડીને તો હું ગાડી લઈ આવું હેડી બરોબર હે, એના ફરતા હેડવાન કર ફરતા પછી ઓમે પગ છૂટો થાય તા પછી હેડું જરૂરી છે તારે. આપણો તો ચોપ્પી છે તાન ચોપનાર મજૂર લાઈ લાઈ દેવાનું. એ મજૂર વધારે કરી દેવાની મઉ જો તો રોપ નહીં લેવો પોરબાવ ક્ષેત્રે ગયા તા ખબર છે ને તને પોર તો બધું જતું રહ્યું નવું હું તો પાકું બિલ હંગાટ લઈને આવ્યો છું સ્ટેમ્પ કરું ને તાણી જ લઉં. સહી લઈ લેવાની. અલે જતો રહેશે રોપ કેટલા રૂપિયા ખર્ચવાના રોપ પાછળ લે હેડવાન કરજે. એટલે સરપંચ હું કહું તો વધારે આપો જ નહીં. બાબુ હેડી હેડી તો થાચે ના કોક સાપરું આવી છે ના તો પૂછે પછી. પૂકી લે કપન તમે ઓળખતા નહીં. અલે હું છો ઓળખું છું ખાલી આ તો કોઈ બેઠું હોય તો પૂછે કે પેલા ખોળાભાઈ નું ચોકન સાપરું આવ્યું. પણ સરપંચ હું એક વાત વાપરી તમે વાતો તો આટલું ત્યાં 80 પહોંચી જો વાતો તો હોભરી જશી કે પણ કંકોરો છે હોય બેઠો જોરદાર એટલે લેવાનો. મિલ્ક કંકોળું ના ખવાય તારે. પણ સરપંચ મારો પોર કંકોરાની ખેતી કરવી તમે જોવો. ઊણનું યારું હોભરી છે પણ આપણો- નકરો એડો પડે છે હાથ ગાલવા ના જતો 50 રૂપિયા લાઈન ખાવો હારું પણ સરપંચ હું તો મજૂર કરી દે મઉ. હેડવાન કરા અંધારી ખેડા આવ્યું છે ને કમળો પાછું હેડો. પલાશે આયા દાડે હમણાં પાછું. થ્રો ઉપર લેજો મારો. બાબુડા તો વાત વ્યવહાર માં કરી યાર પછી પણ સરપંચ થોડો વધારે ચૂંટવાનો કલ્લો થોડો વધારે ચૂંટવાનો અહીં ક્યાં તો ખબર પડે. એમ કહું તો બોલે ડોહો તો કોક નહીં ઉપર કયરો થઈ ગયો લાગે. અરે ગમે ત્યાં ઘેરો હોય કે બુટ્ટો હોય આપડે તો રોપ હોય મળક થયું કેડો તાન જાય સરપંચ ના હોય તો કીજું પૂકી લઈએ. ટોકો પાડો કે સરપંચ જોવા દે કે બધા જોવું પડે ના પેહી જવાય નહીં કૂતરો હા પડે તો હું તો ધોતી હાથમાં ચાલ્યો ના સરપંચ આટલાય પૂકી લ્યો. કાકા બોલો ઓ કાકા બોલો બોલો આટલા સાપડું પેલું ખોળભાઈનું તારી પાસે ખોળભાઈ હોય હા ખોળભાઈ યાર હું પોતે જ ખોળભાઈ. કોણ થઈ ગયું સરપંચ હે કોણ થઈ ગયું. અરે આટલા માયલ પૂછો ને ખોળભાઈ તો આવડા છોકરા મૂકો તો બતાવવા આવે ઘેર મેળવા આવે. તો કારણ એ કે આપણા રોપ વેચી વેચીને પ્રખ્યાત થઈ ગયા છીએ. અને હું બોલું તમે પ્રખ્યાત થઈ ગયા હોય કેમ? છોકરો છેડું થી પૂછી નાખે ખોળભાઈ નું તો કોઈ
સાપરું જ નહીં. એટલે તમે શું કરવા આયા છો? રોપ કોક કર્યો છે. લ્યો, હેડો. વાત સાંભળી લ્યો પેલા. આ એ પાછા જુઠ્ઠું જ બોલતા લાગી કે છોકરું મેળવા આપણે મોટા પોગી છે. તાણ આ ગોડા લાગી. પેલા કઈ દઉં રોપનો ભાવ વીઘાનો 3500 રૂપિયા ભાવ છે. હે 3500 રૂપિયા. સમજીને બોલો કે લેવા આયા છીએ. જે લેવો હોય તો લ્યો, નકર રસ્તો પાછો તો તારો. અલ્યા બાબુ 3500 રૂપિયા તો મણનો ભાવ નહીં, આ તો વીઘાનો 3500 રૂપિયા પણ ખરા. આ તો માલતું બાલતું રોપ નહીં. તું ચિયો નળિયાદ નો લાઈન તાર ખોળા વેપાર કરતો છે. ઓરિજિનલ આ તો છે, કોથળીનું બિયારણ છે. હાથ વાવો ને એટલે જોવા બોવા નહીં જવાનું, અઠવાડિયે તે ઉતારવા જ જવાનું. પણ આપણે નહીં કોથરાને જોતું બિયારણ થાય. બાબુ હા. હેડ વાંગ કરજે તું. હેડો તો. અલ્યા ના લેવા આવો, આ તો શું કે છે? અરે આવો તમે આયા છો આટલા બધા હેડીને 500 રૂપિયા ઓછા આલજો. 500 નો સવાલ નહીં. અઠવાડિયે જઈ તો ઉતારવા છે, ગયડો થઈ ગયો છે તો કરી લેવાનો તો પછી વાતો કરવા લેવાનો આવ્યા છો. છે, બતાવો તો પછી જોઈએ તો લીએ કે. લેવા હોય તો બતાવો ને કે નજરે મારો રોપ જતો રહેશે. અલ્યા આ સુધી અમે ગયડા થઈ ગયા છીએ છે તો કરી કોઈનો રોપ્યો નહીં, તારો તો અહીં જતો રહેતો છે. આ તો નેટ ઉછેરે તો મોય મોંડવા બોધી બાબુડા હા. કોઈ આયરા પોણી મગ નહીં ચડી જવા, ના તો રવા દેશું. હું એમ જ કહું સરપંચ ના અરે રહેવા દે, નહીં તમારો લેવો. કામ નહીં, પાછા લઈ જાઓ ને તમે ઓયથી. ચલો કીધો ભાવ. 3500. અલ્યા ગમશે તો 4500 રૂપિયા આલીશું, એમાં હું પૈસો નહીં. પૈસો ગામમાં નહીં, ગમી જ ગયો તો એકમાં. પણ એક સરસ 4500 ના 5000 રૂપિયા પણ તો હોઠો જો ને તો પાછો હોયથી તારે ચોપ્પાબુ પૈસા ડોલ અરે પાસે ઓટો જાય એની guarantee. ઓહ. લખીને આલું પેપર ઉપર. કેમ કરીને આલો પછી. અને અઠવાડિયે ત્યાં જવાનું, ફોર્મ તો કાપીને જ આપવાનું હોય કાં ખોલભાઈ પાસે. અલ્યા તો આવું બોલો. તો 80 વર્ષ થઈ ગયો, ફૂમતું આવ્યું નહીં, 3 મહિને નહીં 6 મહિને ફૂમતું નહીં આવતું. પણ નવું બિયારણ નીકળ્યું છે આ રહ્યું. તો પછી જોવું પડશે. હવે આઈ ગયો છે આપણું ખેતર આ રહ્યું, આટલો જ છે. આયરો જ ધરું છે ને આ રહ્યો છે, આ રહ્યો. તો પાછો રોપ તો સરપંચ દેખાતો નહીં વધારે. કેટલી વખત નેદાયો છે. બાબુડા હા. રોપમાં તો કોઈ ઠેકાણું લાગતું નહીં મને. હું એમ જ કહું ઠેકાનો કોઈ મેર પર એવું નહીં લાગતો. આ કાકો રે ને મને એવું લાગે કે આપણે ખેતરમાં જ નહીં આયા કે હવે જોઈ લઈએ. આ તો ધબ્બાના પૈસા કાઢી નાખે તો પણ હોર રાખવી પડો. મુરાડું જો ખબર પડી જાય સરપંચ. અને આ તો રોપ બધો આટલો બધો ઘરો હતો, પણ આ તો વસ્તી બધું ઘરાક ચૂંટી ગયો. હે? આ તો રોપ કેટલો હતો તમને ખબર છે? 25 વીઘાનો તો વેચી મારે છે. કેવો છે ચોફેર ફરીને જોવો, ગમે તો લેવાનું ને કે લેવાનું નહીં. તો જોવો તો પડે જ કે મને જોવા દે ના હોય તો. જોઈ લ્યો. એ કાકા ચૂંટો ને જોવો જ હું બતાવું યાર, તમારો આ તો બગાડો તમે. એટલે પણ વગન ચૂંટે તો કાકા મન જોઈ તમે બસકો બંધી નાખશો તાર આ પાસે. જોવો અને મુરાડી જોવો તમે. બાબુ હા. મુરાડો તો ખાશો નહીં લાગતો. બસ સરપંચ બધો ચશ્મા એટલે- ઘેર બોલીને દેખાશે ને મને તો પાછું. આમ પાણી પર બરો ગુંદી નાખો છો. બાબુ ભાઈ નહીં દેખાત બાબુ તારે કોઈ. ચશ્માની જરૂર પડશે. કાકા ચશ્મા રાખો તમે. એટલે આ ચશ્મા આવું કરવા છે, આવડી મોટી મુરાડી નહીં દેખાતી. મુરાડે તો તપાસીને જો ઉપર હતા ખબર નહીં પણ ના તો ચોક સરપંચ લે બાબુ તને કોઈ ખબર પડે છો અમો? ના ખબર પડે. અલ્યા આવડું રોપ સર કોઈ ટોપી કોઈ 100 દાડે કોઈ દાંતેડું ચાળ્યું લઈને જવાનું. અલ્યા ઓનું પલું રહી ના આવે, પલું ના આવે તો હેડવાન કર પાસે. આવ ક્યાં ખબર ચારીને દાંતરે નેદવા તો જેમ કેવા માંગે સાહેબ રહ્યો. એટલે આ બિયારણ નું નામ સાંભળ્યું છે તમે? આ રીએ શું નામ છે એવું? જાદુગર બિયારણ છે આ રીએ. તોય વાતું છે જાદુગર. વાયક જ નામ હતા ને તમે ચોપો ને એટલે તો 2 દાડામાં તો આવડો થાય. એટલે એમ જીન બોલો લઈ ગયો 5 વીઘાનો લેવો છે પછી. હાલ તો પેલા મોટી મોટી ફાટા હતા 5000 આવી. હા? જો ચલ જો હોટો આઈએ છીએ 2 દાડો ચીડી. હા હેડો હેડવાન કરો. ના લેવાય સરપંચ. લેવા તો છે. જાદુગર બિયારણ વાળો પાછો. આ જાય કે રોપ તૂટવા બગાવા આમાં ગુંદી જ જામ જોવા આવીને ખબર પડે ના. જલ્દી આવી ગયો, જલ્દી ગાય ના કુછ લઈ જાઓ રોપ. રિક્ષાવાળો તો ભોળા ના. બાબુડા, ભોરે આ સાઈડમાં કરાવ્યો. ઓ કાકા વડેરે નેડી નાખો. હા વડેરે નેડી વાઈશું સીધા નાઈ છે વડિયાળી વાઈશું થોડી ધાર વાઈશું. તે અમે રોપ લેવા છે કોક એવો વાપરી છે ને પેલા ખોલભાઈ નહીં. ઓ રોપ વાળા ઈવાની કણ કેવું છે ખબર? રોપ જાદુગર કે કેવો છે? એક નંબર રોપ છે અહીંયા. આ લઈ જતો ને માર ભગત બીજા દાડા તો ડાયરેક્ટ ઉતારવાય તે વાવો ના હોય તો લઈ જઈને વાવો પડી રહ્યો હોય તો લેવા તો હેડે લેવા છે. જઈએ. અરે વાવો હું તો ના પાડી નદી ના. અલ્યા હું
હેડ ને ભાઈ તું હેડ મગજ ખાધા વગર નહીં રોપ લીધા જેવો છે ઓર મો કહું છું ખબર જો દર આઈ જો લાગે છે હાથમાં રોપ બોલતા નહીં આ કોણ છે રે મારી કઈ આ કોણ ભાઈ વસ્તુ કોણ આપો તો ટોકો પાડો કા ઓળખા નહીં કોણ તમાર કોણ ભાઈ અલે આપણે જાવ અને રાખે છે કે ભાઈ આ તો પાકી કેવું છે આપણું બિયારણ છે કેવું બિયારણ છે આપણું એક નંબર ગયો છે તમારી યાર ખબર નહીં આ રૂપ લેવાનો છે કોઈ ઉતારી કે ના ઉતારી એક કોથો ભાઈ વેકીન વેકે ને બીજો રૂપ લેવા આવે પૈસેથી આ કાલ તો પેલો ઉતારી એક ડોહો આયો તો હમણાં ટળતો રોપ મારો ગુંદીન જેનો લેવાના રહ્યો આ હાલ પેલા બે ભાઈ હતા જ નહીં એ ભાઈ ના કહેવાય તો ટળતો કહેવાય આ બધું ભાઈ નાખ્યું તમારે તો તે આપણે લેવાના હતા ને. કોને લેવાનો છે આ ના, ભાઈને ના, લેવાનો છે બતાવો ઓવા. બતાવો જો એક જ ભાવ આપણે તમને આલ્યો તો ને ઓવા. તમે લઈ ગયેલા છો ને એટલે કીધું આ તો તમને ને પેલો ને 5000 કીધા રા આમ જીમ તે- કરી ચલામ લઈ જતા તમે હું તો 35 રૂપિયા લઈ જતો આ મો કહું છું આમ ચલાવજો વાત કહું એ તો આપણે ચા માટે છે આપણે મો કહું છું હળદ એ રોપ હતો ભાઈ આ હવે આ એ કાકા નેતા જો ભાઈ તું નેતા જો હળદ રોપ હતો આ હવે તો કે યાર આ પાડે હું ચૂંટણી પહેલો મુરત હું જ કર્યું તું ને પણ મો કહું છું હમ. આપણે તમારે ઉતારવા આવી જાય બરોબર વાં તેમ ઉતારવા આવી નહીં યાર આ તો રોપ છે યાર હા સબંધ જોઈ ઉતરવા આવી જાય તો એવું આ હોય તો આ મોટો થઈ જાય ને હા. આ કોક આવે ઘરાક ચૂંટી જાય રહ્યો ઓ ભગત હું કહું છું કઈ કોણ લેવાનું તમારે 5 વીઘાનું 100 વીઘાનું મને રોપમાં કાળ દોડું લાગે છે. આ કાળ તો ના હોય યાર એટલે ભાઈ તું યાર જોઈ શક નહીં જોઈ વરિયાળી તી આ પેલી તો આયા મો કહું છું ખાતર હતા ને આવી દીધેલું લાગે ને તે બળી થઈ તો અમારી મરજી લે પછી લે હું જ રાખી લઈ ગયો તો ભગત ના લેવો છે એડવાન્સ કરો ના અહીં કરો મોય પગ પાછો ભગત શું કરવાનું છે લેવાનું છે કે નહીં લેવાનું લઈ જ જવાનું છે કે હું કહું લેવો ને આપણે રાખી દેવું ને અહીં કરો 5 વીઘાનો રાખી દો 5 વીઘા રાખી દેવાય પણ કિંમત થોડો અડકીને કરાવો તો શું કેમ ભાવ કેજી માં હા તમે આ છો એટલે એના 3000 લઈ લેશી હેલો 3000 કે છે હજુ થાય નહીં થાય થોડું નાચો નહીં નહીં રૂપિયો ઓછો નહીં થાય આમ 5000 કે આપણે આવડે ક્યાં કહેવાય નીકળો થાય તમે ચૂંટણી રાખો હું હાલ પેલી રિક્ષા લેતા આવો હાર હું મજૂર બોલાય બોનો ચાલતો તો બનો લે પેલા તો રોકડા આલવાના બધાય બધા કે અત્યારે લે લઈને અમારે તો જા બાકી છે. રાખવાના ઈ. હારો તમે જેઠાને એકામું ચૂંટાવતું હેલો ઓમ ને એકામાં કરો કમ્પ્લીટ બધે અમે નાખો અહીંયા જતા ઈ મેં કહો. ચિંતા નહીં હવે ડોસીને કહેવું નહીં પોચ વીઘાનો લઈ જાય ને આ 15000 છૂટા થઈ જાય ગમે તેમ આપણે આઠેમ કરો હવે ગમે તેમ ડિસ્કાળીએ બોલાવો હવે